નમસ્તે દર્શક મિત્રો. સત્ય ડે ન્યૂઝ હંમેશને માટે સત્ય રજૂ કરતું આવ્યું છે. એના પરિણામો પણ ઘણી વખત વિપરીત આવતા રહ્યા છે. છતાં પણ લોકોના હિતમાં અમે વાત કરતા રહીશું, દસ્તાવેજો બતાવતા રહીશું, પુરાવા રજૂ કરતા રહીશું અને ઇન્ફોર્મેશન તો આપતા જ રહીશું. કારણ કે સત્ય ડેનું કામ જ એ છે કે લોકોની સમસ્યા, સરકારનો કાન પકડવો અને સરકાર જ્યાં ખોટું કરતી હોય, અધિકારીઓ જ્યાં ખોટું કરતા હોય એને અરીસો બતાવવો. આ કામ સત્ય ડેનું છે. આજે પણ આવો જ એક કિસ્સો અમારા ધ્યાનમાં આવ્યો છે અને એ કિસ્સો અનેક 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 બાબતોને જોડતો કિસ્સો છે. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, એમાં ઈવીએમ વપરાવાના છે. ઈવીએમની સાથે જોડતો આ કિસ્સો છે. એક અધિકારી પોતાના સત્તાનો કઈ રીતે દુરુપયોગ કરી શકે છે, એ દુરુપયોગની આ કિસ્સામાં વાત છે. આ એક એવો કિસ્સો છે કે જે સત્તાનો બેફામ ઉપયોગ થતો હોય, એની સાથે રાજકીય નેતાઓ કઈ રીતે જોડાયેલા હોય અને એક સામાન્ય માણસને પોતાને જે અનુકૂળ છે, પોતાના ભ્રષ્ટાચારમાં સામેલ થઈ શકે છે એવા એક સામાન્ય માણસને રાતોરાત કઈ રીતે બઢતી આપી શકાય છે, એની વાત છે. આમાં અનેક અનેક નેતાઓ જોડાયેલા છે. આ એવા અધિકારી છે કે જેને નરેન્દ્ર મોદી સાથે સારામાં સારા સંબંધો હતા. નરેન્દ્ર મોદીના સમયમાં એ અત્યંત મહત્વના પદ ઉપર હતા અને ત્યાર પછી એ ચીફ સેક્રેટરી થયા હતા. અને એટલા માટે આ ફોટોગ્રાફ્સ નહીં, આપણે પાંડિયનના ફોટોગ્રાફ્સ મોકલેલા છે. એ બધી જ વિગતો આપણે એમાં કિસ્સામાં રજૂ કરવાની છે. અને આ આખી જે બાબત લાવનાર છે એ વિરેલ ગોસ્વામી છે. વિરેલ ગોસ્વામી, તમારું સ્વાગત છે સત્ય ડે ન્યૂઝમાં. થેન્ક યુ સર, અને સત્ય ડે માટે પણ થેન્ક યુ. તમે જે આ સત્તાધીશો સામે લડી રહ્યા છો, જી સર, એ કિસ્સાની આજે આપણે દર્શકોને બધી જ વાત કરવી છે કે શું કિસ્સો છે, ક્યાંથી શરૂઆત થઈ, કોણ કોણ એમાં ઇન્વોલ્વ છે, એક સામાન્ય માણસ કઈ રીતે બઢતી મેળવીને આગળ વધી શકે છે અને એના નામે કઈ રીતે કરોડો રૂપિયાની મિલકતો જમા થઈ શકે છે. આ બધી જ વિગતો આજે ચર્ચા કરવી છે ને ગુજરાતના લોકોને બતાવવું છે. કારણ કે આ ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે વિવાદાસ્પદ મુદ્દો જો અત્યારે હોય તો એ ઈવીએમ છે. તો ઈવીએમ પણ આ કિસ્સા સાથે કઈ રીતે જોડાયેલું છે એની આપણે પાછળથી ચર્ચા પણ કરીશું. તો વિરલભાઈ, આ આખો કિસ્સો તમારા ધ્યાનમાં કઈ રીતે આવેલો અને કિસ્સો શું છે, કોણ એમાં ઇન્વોલ્વમેન્ટ છે, શા માટે તમારે ફરિયાદ કરવી પડી, એ બધી જ થોડી વિગતો આપણા દર્શકોને ટૂંકમાં કહેશો. આમાં એવી હકીકત મારા ધ્યાને આવી કે માત્ર એક ડ્રાઈવરને જેનું અનક્વોલિફાઈડ હોય, જેને રાતોરાત એક ડ્રાઈવરમાંથી મોટા પદે બેસાડી દેવામાં આવે છે અને એ ડ્રાઈવરે એક જ દિવસના અંદર 10 કરોડની પ્રોપર્ટી ખરીદી હતી 2011ના અંદર, સેમ ડે. જ્યારે એ ડ્રાઈવરને પ્રમોશન આપવામાં આવ્યું, તમામ નિયમો નેવે મૂકીને આપવામાં આવ્યા, ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા, પ્રોજેક્ટ મેનેજર બનાવવામાં આવ્યો. જ્યારે એક ડ્રાઈવરનો પ્રોજેક્ટ મેનેજર બનાવ્યા, એ જગ્યા ઉપર સરકારે સોલર પ્લાન્ટના પ્રોજેક્ટો કર્યા અને જે સમય ચોથા મહિનામાં ડ્રાઈવરનો પ્રોજેક્ટ મેનેજર બનાવ્યો અને છઠ્ઠા મહિનામાં ડ્રાઈવરે 10 કરોડની પ્રોપર્ટી ખરીદી. દસ્તાવેજો છે, 5-5 કરોડના દસ્તાવેજો, 2-2 કરોડના દસ્તાવેજો. આવી હકીકત મારા ધ્યાનમાં આવી. ત્યારબાદ મેં થોડી ડીપલી તપાસ કરી તો એમાં ખબર પડી કે આ તો માત્ર ડ્રાઈવર છે, એક મોહરો છે, એક સિનિયર આઈએસ ઓફિસર છે, એને એના નામે મિલકતો ખરીદી. કેમ કે એ આઈએસ ઓફિસર નોન ગુજરાતી છે, ખેડૂત નથી અને ગાંધીનગર જેવા વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી હોય, ખેતીલાયક જમીન, તો ખેડૂત હોવું ખૂબ જરૂરી છે. એટલે ડ્રાઈવરના એ પોતે જે સંકળાયેલા હતા, ડ્રાઈવર સાથે જે સંબંધો હતા, એ ડ્રાઈવરનો ઉચ્ચ પદ ઉપર લઈ ગયા, એના નામે મિલકતો ખરીદાય. એ પહેલા દ્રષ્ટિએ મારા ધ્યાનમાં આવતા મેં એસીબીમાં અરજી આપેલ હતી. તો આ ડ્રાઈવર ક્યાંના છે, મૂળ વતન કયું છે, એનું નામ શું છે ડ્રાઈવરનું? ડ્રાઈવર નામ ભરતગીરી ગોસ્વામી છે અને મૂળ વતન બાયડના છે. જોગાનું જોગ એવું કે ડ્રાઈવર બી ગોસ્વામી, હું પણ બી ગોસ્વામી. લોકો કે તારા ગોસ્વામી હોવાના કારણે તારા સંપર્કમાં આવ્યો, ના, એની મિલકતોના કારણે મારા ધ્યાનમાં આવ્યો.
બરાબર છે. તો એની આ ભરતગીરીની કેટલી મિલકતો કેટલી અત્યાર સુધીમાં મળી આવી છે, અને એની બજાર વેલ્યુ કેટલી છે એની? જો ભરતની જે મિલકતો છે ને, એ મિલકતો આજની તારીખમાં જે તે સમયે અમે જે દસ્તાવેજ કોપી કાઢી હતી, એ દસ્તાવેજ કોપી 5 કરોડની હતી. અને 5 કરોડની એક દસ્તાવેજ 5 કરોડનો, એક 2 કરોડનો, 2.5 કરોડનો. અને એ સમય જંત્રીની કિંમત જે હતી ને 11,56,00,000 હતી. 2011 ની વાત કરું છું. હાલમાં નવી જંત્રી મુજબ એની 40 કરોડ રૂપિયા થાય છે, અને માર્કેટ વેલ્યુએશન 200 કરોડ છે. 200. અચ્છા, ગાંધીનગર બજાર કિંમત 200 કરોડ રૂપિયા. સાહેબ. હા, હા હા, અને ત્યાં સાહેબ, એક વીઘાનો ભાવ જ 3 થી 5 કરોડ રૂપિયા મિનિમમ છે, મિનિમમ અંદરના minimum. વિસ્તારોમાં. સાહેબ, આ જે મિલકતો લીધી છે ને, જે ગાંધીનગર ડેવલપ થાય ને, એને એડવાન્સમાં ધ્યાનમાં રાખીને, એ ટીપીને ધ્યાનમાં રાખીને મિલકતો ખરીદેલી છે પાછી, કે જેથી ના ભાવ અચ્છા. બમણાની 50 ગણા થાય. હમ હમ હમ. સાહેબ, એક તો આમાં આશ્ચર્યજનક વાત તો એવી છે હા કે હાજી. ડ્રાઈવરે જે ગાંધીનગરનો પોસ્ટ વિસ્તાર કહેવાય સેક્ટર, જેમાં આઈએસ આઈપીએસ ના બંગલા છે, એમાં પણ બંગલો ખરીદ્યો છે. આ મિલકતમાં છે જ. ઓકે. હા, જી સર. બરાબર છે. તો આ મિલકતો કોની છે? કોઈ મુખ્ય ચીફ સેક્રેટરી જે હતા પાંડ્યન, એની સાથે એની છે એવું પણ તમે વચ્ચે એક આરોપ પણ મૂક્યો હતો. ના, આરોપ નહીં, ક્લિયર કટ છે કે ડ્રાઈવરના પાંડ્યન સાહેબ પ્રિન્સિપાલ સેક્રેટરી હતા. એ સમય ડ્રાઈવરના ડેપ્યુટેશન ઉપર પ્રોજેક્ટ મેનેજર બનાવ્યા, અને ત્યારબાદ ડ્રાઈવરે મિલકતો કરી. આ ચીફ સેક્રેટરીનો જ મળતિયો છે. ક્લિયર કટ થાય, કારણ કે પાંડ્યન સાહેબ નોન ગુજરાતી છે, ખેતીલાયક જમીન ખરીદી શકે તેમ સક્ષમ નથી. બરાબર છે. તો એનો મતલબ એ કે જે આપણે આઈએએસ ડીજે પાંડ્યન, કે જે નરેન્દ્ર મોદીના એકદમ ખાસ અને નજીકના માણસ છે, એ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને આજ સુધી, આજે પણ એમની સાથે જ છે. આ આઈએએસ અધિકારી છે, અને મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન જે છે નરેન્દ્ર મોદી, એની નજીક છે. એના ઘણા બધા કારણો છે. એ કારણોમાં અલગ કારણો છે. બોર્ડ કોર્પોરેશન છે, જીએસપીસીમાં એમની નિયુક્તિ કરી હતી, અને એમાં મોટા પ્રમાણમાં સ્કેમ થયા હતા. એ બધાની સાથે એ નરેન્દ્ર મોદીનું નામ પણ એ સમયે જોડાયેલું હતું. તો પાંડ્યને નરેન્દ્ર મોદીના વાયબ્રન્ટ ગુજરાતના પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલે કે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી માંથી એક નેશનલ અને ઇન્ટરનેશનલ ફિગર બનાવવા માટે જે વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ થતો હતો, એને સફળ બનાવવા માટે પણ એટલો જ મહત્વનો રોલ હતો. અને આ જે વાયબ્રન્ટ 2015નું જે સફળ આયોજન થયું હતું 2015 સુધીનું, એમાં પણ એ મુખ્ય સચિવ હતા પાંડ્યન, પાછળથી મુખ્ય સચિવ પણ બન્યા હતા. હા, આ કિસ્સો લગભગ 9 વર્ષ પહેલા, એટલે કે 2014 થી 2015 સુધીમાં ગુજરાતના ચીફ સેક્રેટરી કે એ નિયુક્ત થયા ત્યારથી વધારે ચર્ચાસ્પદ થયો હતો. એ વાત સાચી છે? હા, હું પોલિટિકલી આનો વેવ નથી લેતો. પ્રથમ તો અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને પોતે અપ્રમાણ મિલકતો વસાવે છે, એ વાત આ કેસ પ્રકરણના અંદર એકદમ ખરી અને સાબિત થાય છે. બરાબર છે. હા, કેમ કે શું સર? તો આની પાછળના જે કારણો હતા, એ ખરા કારણો શું હતા? મિલકતો ક્યાંથી આવી, એના આવકના સોર્સિસ કે એવું કઈ જાણવા મળે છે? હા, આપણે જ્યાં ભરત ગોસ્વામીની પોસ્ટિંગ હતી ત્યાં માહિતી માંગી, તો ડીજે પાંડ્યનના અંદર છે ને એમના અધ્યક્ષ સ્થાનમાં 10,000 કરોડની ગ્રાન્ટ અપાઈ હતી. તે પૈકી અલગ સોલર પાવર, સોલો જીઓ એમ કરીને કંઈક 500 કરોડની બીજી ગ્રાન્ટ પૈકીની હતી. એમાંથી જ્યાં ભરતનું પોસ્ટિંગ થયું ગુજરાત પાવર કોર્પોરેશનમાં, જીપીસીએલમાં, ત્યાં 313 કરોડની ગેપ બી સ્પષ્ટ અમને આરટીઆઈ માહિતી મળેલી હતી. એ મેં નામદાર કોર્ટમાં રજૂ કરેલી છે. શું 313 કરોડ શું થયું હતું? નહીં, આમાં કઈ સંભળાયું નહીં. 313 કરોડ એ શું થયું હતું એમાં? એટલે જે 10,000 કરોડની ગ્રાન્ટ આવી ને, તે પૈકીની સોલર પાવર પ્રોજેક્ટ જ્યાં ભરતનું પોસ્ટિંગ હતું ને, ત્યાં 460 કરોડ જેટલી ગ્રાન્ટ હતી. અને તે પૈકીની માહિતી માંગી તો ફક્ત 150 કરોડ ગ્રાન્ટ મળી છે. એટલે 313 કરોડની ગેપ આવી હતી. એવું બી મારી પાસે આરટીઆઈમાં રેકર્ડ છે, મેં નામદાર કોર્ટમાં રજૂ કર્યો છે. અચ્છા, એટલે એ જે 313 કરોડની ગ્રાન્ટ હતી એ ગુમ થઈ ગઈ છે, કે મળતી નથી, એના હિસાબો નથી મળતા? હા, હિસાબ નથી મળતા. ક્લિયર કટ છે સાહેબ. ઓકે, બરાબર છે. એટલે આ એક બીજો ઇસ્યુ પણ છે. તો સરકાર કેમ તપાસ નથી કરતી આના? તમે આટલી બધી ફરિયાદો કરી હોવા છતાં. સર, એક સરસ મજાની વાત કહું આ કિસ્સા માટે, કે મેં સરકારમાં અરજી આપી, એવિડન્સો રજૂ કર્યા,
એટલે સરકાર એટલી ઉત્સાહમાં આવી ગઈ એન્ટી કરપ્શન બ્યુરો, કારણ કે ડ્રાઈવરના સામે આટલી બધી પ્રોપર્ટી, આટલી એવિડન્સ અને ગુનો દાખલ કરી દીધો. પછી ત્યારબાદ તપાસ આગળ વધે ને એટલે ખબર પડી આ તો ડ્રાઈવર માત્ર છે, આ તો સિનિયર IAS ઓફિસર નામે મિલકતો વસાવેલી છે. પછી એક આ કેસના અંદર મહત્વની બાબત કે એક તપાસ અધિકારી ACB ગાંધીનગરના PI પટેલ સાહેબ હતા, એમને નામદાર કોર્ટમાં પુરાવા અંગેનું બી એફિડેવિટ કરેલું હતું. અને એ એફિડેવિટ થયા બાદ રાતોરાત ACB ના મદદનીશ નિયામક એટલે DYSP સાહેબ છે, એમને અસમરી ભરી કે ભાઈ આરોપીના સામે છે ને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે 10% કરતા ઓછી મિલકત છે, એટલે 7.30% મિલકત છે. તો ભાઈ એનો મતલબ એવો થયો તો આરોપીનો પગાર ખરેખર 330 કરોડ રૂપિયા હતો, તો એની 12 કરોડની મિલકત તમે 7%માં ગણો છો. એવો બી નામદાર કોર્ટમાં પ્રશ્ન ઉભો થયેલો છે. એક ડ્રાઈવરનો પગાર 330 કરોડ ભારતનો પહેલો કિસ્સો છે સર. આવો વાત સાચી છે, ડ્રાઈવરનો આટલો બધો પગાર મળી જાય અને પાછું તંત્ર એનું બચાવ કરે છે કે ભાઈ સાહેબ સપ્રમાણ છે. સર, જે DYSP એ ફરિયાદી બની દાખલ કરી હતી મારી ફરિયાદના કામે, એ DYSP અત્યારે ગુજરાત સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP છે, રૂપલબેન સોલંકી. એમનો મેં તમને લેટર આપ્યો, એમનો જવાબ રજૂ કર્યો. એક ક્રાઇમ બ્રાન્ચના DCP હોવા છતાં એક IPS ની ભૂમિકામાં છે અને એ રિપોર્ટ કર્યો છે કે આ સમરી મંજૂર થાય તો મને કઈ વાંધો નથી. તો પછી આ શું થયું? સરકાર બચાવી છે, સ્પષ્ટ ક્લિયર થઈ ગયું ને. એક ડ્રાઈવરની મિલકત બચાવવામાં, એક ડ્રાઈવર સામે કાર્યવાહી નહીં થવામાં કેમ આટલો રસ છે સરકારને? સાહેબ, આ કેસ તો હકીકતમાં ACB માટે જે બચાવ કરી રહ્યા છે લાંછન બરાબર છે. અને ACB જેવી એજન્સી જ આવું કરે, ગુજરાતની જે તટસ્થ એજન્સી કહેવાય ફર્સ્ટ નંબરની. એક એક્ઝામ્પલ સર, એક ક્લાર્ક ખાલી 500 રૂપિયા લાલચમાં પકડાય છે તો કેટલું મીડિયામાં આવે છે? એક સામાન્ય એક પટાવાળાએ 5,000 લીધા, એક નાયબ મામલતદારે 5 લાખ લીધા, કેટલું આવે છે? આ કેસનો જ દબાવવાનો પૂરો પ્રયત્ન થયેલો છે. એક સ્પષ્ટ સાબિત થાય છે અસમરીના રિપોર્ટ જોતા. અસમરીનો રિપોર્ટ, યસ, સ્વાભાવિક છે. અને બીજું ગોસ્વામીજી, એના ઘરે જ્યારે રેડ પડી, સર્ચ કરવામાં આવ્યું ACB દ્વારા, ત્યારે 8 લાખની નવી નોટો મળી આવી હતી. અને સંપત્તિ સેક્ટર હે ને સર, જ્યારે એના ઘરે રેડ કરવામાં આવી ત્યારે નોટબંધી તમને તો ખ્યાલ છે ડિક્લેર થયેલી હતી. અને કોઈની પાસે 2000 ની નવી નોટો નથી. એના ઘરેમાંથી 8 લાખની 2000 ની નવી નોટો મળી છે. જે ACB એ પંચનામું છે કોર્ટમાં રજૂ થયેલું છે, સીઝર મેમાન અંદર બી લખ્યું છે. ACB ના અધિકારીઓ બી ચકિત થઈ ગયા હતા, હજુ બજારમાં નોટ નથી, એને પાસે કેવી રીતના આવી ગઈ? અચ્છા, બજારમાં આવી એ પહેલા આવી, એના પહેલા એની પાસે નોટો હતી. એ બી 8 લાખ રૂપિયાની, સાહેબ, 2-5 હજારની નહીં. તો એનો કેસ કર્યો છે ACB એ? શું સર? એ નવી નોટો જે બજારમાં નથી આવી, સરકારે જાહેર નથી કરી, એ પેલા જે મળી આવી, તો રિઝર્વ બેંક અથવા તો કોઈ બેંક દ્વારા અથવા તો સરકાર દ્વારા, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા એની સામે કેસ કરવામાં આવ્યો છે? ના, એવો કોઈ કેસ નહીં. આ ACB સાથે જ કાર્યવાહી કરી છે. પણ પછી ત્યારબાદ તપાસ આગળ ચાલી ને એટલે તપાસ મૂળ ચીફ સેક્રેટરીનું નામ આવતા એક્સ ચીફ સેક્રેટરી DJ પાંડ્યન, એટલે તપાસને ઢીલી કરી દેવામાં આવી છે. ઓકે. તો અત્યારે શું તમારા કેસનું અત્યારે શું સ્ટેટસ શું છે? આપણા નામદાર કોર્ટમાં આપણને ખબર પડી કે અસમરી ભરાઈ છે અને ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો હતો આ અસમરીનો 90 દિવસના અંદર નિર્ણય લેવો, નિકાલ કરવો નહીં, રાઈટ ડિસિઝન લેવું. એટલે આપણે કોર્ટમાં હાજર થઈને જવાબો રજૂ કર્યા, એવિડન્સ રજૂ કર્યા. પછી નામદાર કોર્ટમાં રેકર્ડ કરાવ્યા, રેકર્ડમાંથી બી એવિડન્સ મળી આવ્યા છે. એવિડન્સો અસમરીનો મતલબ સાહેબ એવું છે, એ લોકો જે વ્યાખ્યા લેતા હોય એ મને ખબર નહીં. અસમરી ના મંજૂર કરવાના પૂરતા પુરાવા છે, આરોપી હાજર છે, એવિડન્સ છે, અને સૌથી મહત્વની વસ્તુ દસ્તાવેજી પુરાવા, રજીસ્ટર દસ્તાવેજ છે. એટલે પુરાવા ના હોય તો કહી શકાય જ નહીં. કોર્ટે તપાસ અધિકારી એફિડેવિટ અંદર જણાવેલ છે કે ભાઈ આટલા એવિડન્સ છે. તો હવે અસમરી કેવી રીતના થઈ? આના પાછળ કોઈ મોટું માથું નક્કી થઈ ગયું સર? નક્કી થઈ ગયું. અને બીજું કે એક તો 8 લાખની નવી નોટો મળી હતી, બીજું કે એની જે સંપત્તિ છે સેક્ટર 26માં ગ્રીન સિટી સોસાયટીમાં B14 નંબરનો બંગલો હોવાનું પણ ત્યારે જાહેર થયું હતું. સેક્ટર 24માં અંબિકા એપાર્ટમેન્ટમાં 15 નંબરનો બંગલો હતો. પેથાપુરમાં રિદ્ધિ સિટી એપાર્ટમેન્ટમાં 402 નંબરનો ફ્લેટ પણ હતો,
આ તપાસમાં મળી આવ્યું હતું. ચિલોડામાં એને ખાતા નંબર 280 માં 20,000 ચોરસ મીટર જમીન મળી આવી હતી. તો પુરાવો નથી એવું કઈ રીતે કહી શકે? સૌથી વધારે જમીનો પેથાપુરમાં મળી આવી હતી. પેથાપુરની જે જમીનો છે ને સાહેબ, એ પેથાપુરની મિલકતો તમે જોવો એટલે તમને ખ્યાલ આવે. એ ટાઈમે એક જ દસ્તાવેજ એને 4,57,00,000 કર્યો હતો. એક જ એવી પેથાપુરની ટોટલ 8 દસ્તાવેજ કર્યા છે. કોઈ દસ્તાવેજ 2 કરોડનો, 11 લાખનો. તો સાહેબ 2011માં સેમ ડે એક દિવસના અંદર 10 કરોડની જગ્યા ખરીદી છે સાહેબ. અને સાહેબ સૌથી મહત્વની વસ્તુ, આ મિલકત જે તે સમય સાહેબ ને ઇન્કમ ટેક્સના નજરમાં ના આવે ને આ વ્યવહારો, એટલે એ લોકોએ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેક આપ્યા હતા. કોઓપરેટિવ બેંક, લોકલ બેંકનો ઉપયોગ કરેલો હતો એ સમય. પણ સાહેબ તપાસમાં તો આખરે બધું બહાર આવી જ જાય સાહેબ. પાણીનું પાણી, દૂધનું દૂધ થઈ ગયેલું છે આ કેસના અંદર. બરાબર છે. આજ નહીં તો કાલ પણ કેસ તો દાખલ કરવો જ પડશે. એનો વગર તો છૂટો નથી. કારણ કે કોર્ટે પણ ગંભીરતાથી કહ્યું છે કે આમાં સર મેં નામદાર કોર્ટમાં કીધું છે કે ભાઈ હવે એસીબી જ આવું ખોટું કરતી હોય અને એસીબી ફરિયાદ હોવા છતાં, પુરાવા છતાં આવું કરતી હોય તો નામદાર કોર્ટ સીબીઆઈ ને તપાસ કરવાનો હુકમ કરે, એવી જ મેં નામદાર કોર્ટને વિનંતી કરી છે. બરાબર. તો આ જે ભરત છે એ પેલા પટાવાળા તરીકે હતા અને પાંડ્યન સાથે એના સારા સંબંધો ઉભા થયા. પછી એ વર્ગ 2 ના અધિકારી કઈ રીતે બની ગયા? શું એની પાછળનું રહસ્ય હતું? સર એમાં ક્લિયર કટ એવું છે કે ડ્રાઈવર તરીકે કોઈ બી ડ્રાઈવર હોય એટલે કોઈ બી અધિકારી ઉચ્ચ કક્ષાનો એના સંપર્કમાં પ્રથમ જ આવે. કેમ કે એની સાથે વધારે કોણ રહેવાનું હોય સાહેબ? ડ્રાઈવરને રહેવાનું હોય. ઓફિસ મિટિંગ હોય, પોલિટિકલ, નોન પોલિટિકલ કઈ બી હોય તો જોડે જવાનું. એમાં જે સંબંધો એને બનાયા સર, અને એ સંબંધો બનાયા ને એ સંબંધોની આડના અંદર એટલો વિશ્વાસ લીધો પાંડ્યન સાહેબનો, તો એ વિશ્વાસના આધીન થઈને પાંડ્યન સાહેબ એને 2010 તો 2011માં તો પ્રોજેક્ટ મેનેજર બનાવી દીધો. જે આપણા તમે પાટણમાં જે તમે ખ્યાલ હશે પ્રોજેક્ટ થયો હતો સોલાર પ્રોજેક્ટ. અચ્છા, બરાબર. ઓકે, બરાબર. તો આ પાંડ્યન સાથેનો જે એ ક્લાર્ક પટ્ટાવાળાનો જે ફોટો છે એ ફોટો પણ વચ્ચે આપણે બતાવવામાં આવે, સ્ટુડિયોમાંથી બતાવવામાં આવશે. અને આ 2 વર્ગના 2 અધિકારી બની ગયા પછી એની પાસે કયા એવી આર્થિક સત્તા હતી કે આટલા બધા પૈસા એ ભેગા કરી શકે? સાહેબ આર્થિક સત્તા તો ઠીક, પણ ભ્રષ્ટ રીતિ રસમો અપનાવી આર્થિક લાભ લીધો છે એ ક્લિયર કટ તપાસ અધિકારી પીઆઈ એફિડેવિટમાં લખી દીધું છે. બરાબર છે. તો હવે ખરેખર તો કોર્ટે તપાસ કરવી જોઈએ ને? કોર્ટે જે આદેશ આપ્યો છે એ પ્રમાણે પોલીસે તપાસ કરવી જોઈએ ને હવે તો? એસીબી ના જે પીઆઈ પટેલ હતા ને, જ્યાં સુધી એની પાસે તપાસ હતી ત્યાં સુધી તપાસ તટસ્થ થઈ છે. તપાસ બદલાઈ ને પછી તપાસમાં ગડબડો ચાલુ થયેલી છે. એવિડન્સ છે, પુરાવા છે. અને સર સૌથી મહત્વની વસ્તુ કે રેકર્ડમાં તો એવું બી એક વસ્તુ આવી છે કે ભરત ગોસ્વામીએ પોતાની ફરજ દરમિયાન ફક્ત ને ફક્ત 52,48,000 રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભર્યો છે, આવકનો સાહેબ. 52,48,000 2004 થી 2015 સુધી. એના સિવાય એને કોઈ ઇન્કમ ટેક્સ કે આવક ભરેલ નથી, અન્ય કોઈ આવક નથી. તો એની સામે 2011 ની મિલકત જો તો તે દરમિયાન એને 28 લાખ રૂપિયા ટેક્સ ભરેલો ટોટલ. અલગ અલગ યર્સનો કકડા કરો ને એ પ્રમાણે. તો એની સામે 10 કરોડની મિલકત ખરીદી. પછી સૌથી મહત્વનું તપાસમાં એ પણ બી આવ્યું છે કે ગાંધીનગરમાં જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ને ઇલેક્ટ્રોનિક, એના અંદર એને બાનાખત કર્યું હતું ને બાનાખત પેટે બી 1 કરોડ રૂપિયા રોકડા લીધા છે, એવું બી રજીસ્ટર રેકર્ડના અંદર આવ્યું છે. અને ઓન ડ્યુટી હોવા છતાં એ 2015માં જે બેમાની જે રૂપિયા નાણાં હોય ને ભ્રષ્ટ રીતિ રસમ અપાઈ હોય એને વ્હાઇટ કરવા માટે એને અલગ અલગ પેઢીઓ બનાવી 2015 થી, એ બી તપાસમાં ખુલ્યું છે સાહેબ. કઈ પેઢીમાં રૂપિયા નાખવાના, એ પેઢીથી ધંધો કરવાનો, વ્હાઇટ થાય એવું ઓન ડ્યુટી એ જીએસપીસી જોબ હોવા છતાં પણ એને અલગ અલગ લીલા ઇલેક્ટ્રોનિક્સ કરી એવી પેઢીઓ બને, એ બી તપાસમાં આવ્યું છે. અચ્છા, એ પેઢી એની પોતાની હતી, પોતાના નામ બનાવી છે. પોતે કર્મચારી હો, વર્ગ 2 ના કર્મચારી હોય તો વર્ગ 3 ના કોઈ બી ગવર્મેન્ટના કર્મચારી, તમે તમારા નામે કોઈ પેઢી તો બનાવી શકો, પ્રાઇવેટ કામ તો કરી જ ના શકો. તો બી 2015 માં એને ચાલુ કર્યું છે, એ બી વસ્તુ મેન્શન થઈ છે તપાસના અંદર. બરાબર છે.
તો આ જે ભરતગીરી છે અત્યારે પણ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં જ નોકરી કરે છે કે બીજે ક્યાંય છે? ના, અત્યારે તો સર એ છે ને જીએસપીસી માંથી રિઝાઇન આપ્યું છે અને એનું રિઝાઇન એપ્રુવ થયું છે એવું આપણને ધ્યાનમાં તપાસતા કાગળ પ્રમાણે આવ્યો છે, પણ અત્યારે લગભગ એને અંડરગ્રાઉન્ડ રાખવામાં આવ્યો છે, જાહેરમાં આવતો નથી સર. ઓકે, બાર નથી આવતા હે ને? બહાર નથી આવતા. યસ યસ યસ. તો ટૂંકમાં પાંડ્યનના સંપર્કમાં આવ્યા પછી એ રાતોરાત કૂદકે ને ભૂસકે એની સંપત્તિ વધવા લાગી હતી, એવું જ કહી શકાય ને? અને લગભગ 350, 250, 200 કરોડ થી લઈને 350 કરોડ સુધી સંપત્તિ હોવાનું પણ એક અનુમાન છે. અરે સર, પાંડ્યન સાહેબે એને રંગનો રાજા બનાવી દીધો છે, એક રંગનો રાજા બનાવી દીધો છે. અત્યારે એની પાસે જે ખાલી પેઠાપુરની પ્રોપર્ટી કરો ને સાહેબ, જે દસ્તાવેજો ગણો એ જ ખાલી 150 થી 200 કરોડની પ્રોપર્ટી થાય. તો સાહેબ આવ્યું કેવી રીતના? બરાબર છે. વાત તો સાચી છે, અત્યંત ગંભીર ઘટના તો છે, જેમાં કોઈ સવાલ નથી. પરંતુ આ નોકરીએ ક્યારે લાગ્યા હતા ભરત જે છે એ નોકરી કયા સમય લાગી ગયા? અને હા, 2004માં. તો 2004માં આ જે મંત્રી હતા લીલાધર વાઘેલા, તો એના સ્ટાફના ડ્રાઈવર તરીકે હતા એ 2002 થી 4 સુધી હતા. 2 થી 4 સુધી પછી જીએસપીસી માં ગયા. અચ્છા, તો લીલાધર વાઘેલા સાથેના સંપર્કો આજ સુધી રહ્યા છે કે નથી? હવે એ તપાસમાં કોઈ દેખાયું નથી અને મેં પણ બી તપાસ નથી કરી. મેં ઓલ ઓવર ચેક કર્યું ને તો ઉર્જા વિભાગના જ કનેક્શનો આવ્યા છે, જે પેટ્રોકેમિકલ્સ કહેવાય. અને પેટ્રોકેમિકલ્સ ને ઉર્જા વિભાગના જે લગભગ 2002 થી ગણો તો 2013-14 સુધી ઓલમોસ્ટ પ્રિન્સિપલ સેક્રેટરી સુધીની પોસ્ટ જ પાંડ્યન સાહેબ પાસે હતી. પાંડ્યન જ હતા. યસ યસ. હા, અને 2009માં તો ડાયરેક્ટર પણ બની ગયા હતા, જીએસપીસી ના ડાયરેક્ટર બની ગયા હતા. સાહેબ એક બીજો તમે આ વાત કહી ને મને યાદ આવ્યું. પાંડ્યન સાહેબ જે પીડબ્લ્યુ યુનિવર્સિટી છે ને, પેટ્રોલિયમ દીનદયાળ યુનિવર્સિટી, એના લાઈફ ટાઈમ ડાયરેક્ટર છે. લાઈફ ટાઈમ ડાયરેક્ટર. અને એ ડાયરેક્ટર નું ભરતગીરી ગોસ્વામીને ત્યાં દીકરાના એનો દીકરો છે, એને ત્યાં આસિસ્ટન્ટ પ્રોજેક્ટની બી જોબ અપાઈ દીધી છે પીડીપીયુ ના અંદર. એવું એના પોલીસ તપાસના કાગળો, એટલે એસીબી ના તપાસના કાગળોમાં કે હું અહીંયા જોબ કરું છું પીડીપીયુ ના અંદર. એટલે સાહેબ તમે વિચારો કે પાંડ્યન સાહેબ કેટલા મહેરબાન છે ભરતગીરી ઉપર. તો જ આવું શક્ય બને. યસ, કોઈ સવાલ નથી. બરાબર છે. તો આ 2009માં પાંડ્યન જે ડાયરેક્ટર બન્યા પછી આ ભરતનો સંપત્તિ રાતોરાત વધવા લાગી. દિવસે ન વધે એટલે રાતે વધે, રાતે ન વધે એટલે દિવસે વધે, એવું કહી શકાય. ઇન શોર્ટ સાહેબ એટલું ક્લિયર કરતો કે 2010 થી 11 ની વચ્ચે જે સંપત્તિનો જે રેશિયો જે વધ્યો છે ને, એ કદાચ અનબિલેવેબલ. ભરત એક ડ્રાઈવરનો આટલો હોય અને ડ્રાઈવરની સાહેબ કોઈ તાકાત કે એક્સેસ નથી ખાલી પ્રોપર્ટી ખરીદી શકે. અને તો આટલી પ્રોપર્ટી એની પાસે માનો કે આટલી બધી પ્રોપર્ટી હોય તો ડ્રાઈવર તરીકે કામ પણ ન કરે. ના જ કરે ને સર. હા, યસ યસ. તો એને મૂળ કામ તો પાંડ્યનને એના ઘરે લેવા જવા મૂકવાનું અને એના પાંડ્યનનો જે પરિવાર છે એને બહાર લઈ જવા અને એ પ્રકારનું જ કામ રહેતું હતું શરૂઆતમાં. ડ્રાઈવરનું એ જ કામ હતું. અને સાહેબ ક્લિયર કટ ભરત ગોસ્વામી પાંડ્યન સાહેબનો ટાઉટ જ છે. હું તો ટાઉટ જ કહું છું સાહેબ. અને કેમ કે એનું રીઝન સાહેબ ગાંધીનગરમાં જે 2010 થી 9 ના અંદર જે માર્કેટ આવ્યું જમીનોનું ગુજરાતના અંદર, અને કોઈ બી એગ્રીકલ્ચર લેન્ડ લેવા માટે તમે ખેડૂત ફાર્મર હોવા તો જરૂરી છે જ. એટલે સીધું ક્લિયર થાય છે કે આ ડ્રાઈવરના નામે આ ફાર્મરનો લાભ લઈને ડ્રાઈવરને વિશ્વાસ પર રાખીને સાહેબ ઘણા બી કિસ્સા એવા આવ્યા છે ભારતમાં તો લોકોએ પોતાના કૂતરાના નામે પ્રોપર્ટી ખરીદેલી છે. તો આ ડ્રાઈવર છે. આ તો ડ્રાઈવર છે. યસ, આ ડ્રાઈવર છે. ડોગના નામે પ્રોપર્ટી ખરીદે એવા કિસ્સા આવેલા છે. તો આ ડ્રાઈવર છે સાહેબ. અને ડ્રાઈવરની ફાઇલ શા માટે બંધ કરી દેવા? એસીબી એ બંધ કરી દીધી ફાઇલ એની, તો એ શા માટે બંધ કરી દેવી પડે? કોઈકનું દબાણ હોય તો જ સાહેબ. ક્લિયર કટ 11,56,00,000 ના દસ્તાવેજ, અન્ય પ્રોપર્ટી 68 લાખની જ્વેલરી, રોકડ રકમો, લક્ઝરી આપણા ઇનોવા કાર, સ્કોર્પિયો કાર, બાઇક વ્હીકલ, બંગલા, જે એક ગવર્નર કક્ષાનો અધિકારીના પાસે બી નથી હોતા એટલી લાઈફસ્ટાઈલ, એવિડન્સ, પંચનામું, દસ્તાવેજી પુરાવા. અને હવે મદનીશ નિયામક કહે છે કે
આ તો 7%, 7.30% પ્રોપર્ટી કહેવાય. હવે કયા એંગલ થી કહેજો સાહેબ? આ તો સાહેબ કોર્ટનો મૂર્ખ બનાવવાની વાત થઈ. ભલે સામાન્ય નાગરિકની પરિસ્થિતિ આવી છે તો કોર્ટમાં બી આ લોકો આવું બિંદાસ જવાબ ફાઇલ કરે તો સાહેબ તો શું કયા એંગલે સમજવું એ જ બહુ મોટો પ્રશ્ન છે સર. અને સાહેબ મોદી સાહેબનો એ અત્યારે કહે છે કે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, તો કેમ આ ભ્રષ્ટાચારી સામે કાર્યવાહી માટે અસમરી ભરાઈ? મોદી સાહેબનું સ્લોગન જ છે કે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી થશે, તો કેમ આ ભ્રષ્ટાચારી બચી રહ્યા છે 2 જણા? બરાબર છે, વાત સાચી છે. ન બચો છે આટલા મોટા પ્રમાણમાં એક ડ્રાઈવર કમ ક્લાર્ક કમ જે ક્લાસ 3 ના અધિકારી તરીકે આટલી બધી સંપત્તિ જો એની પાસે હોય તો સ્વાભાવિક છે કે એની સામે પગલા લેવા જ જોઈએ. કેમ ન લેવાય? પગલા લીધા સર, પગલા લીધા, FIR કરી, પછી ખબર પડી કે આ ડ્રાઈવર નો બાપ કઈક અલગ છે, એના ગોડફાધર કોઈ અલગ છે, એટલે બીજા પગલા લેવાયા. આ સમરીનું હથિયાર વાપરવામાં આવ્યું. બરાબર છે. આ ત્યારે પાંડિયન ચીફ સેક્રેટરી આ ફરિયાદ થઈ ત્યારે પાંડિયન ચીફ સેક્રેટરી હતા. ના, આજે FIR દાખલ થઈ ને તારા પાંડિયન સાહેબ છે ને વર્લ્ડ બેંક જે કહેવાય છે ને એની જે ઓફિસ ચાઇનામાં આવી છે બીજિંગમાં, ત્યાં કંઈક વાઇસ પ્રેસિડેન્ટ હતા. એશિયન ઇન્ફ્રાટેક મેનેજમેન્ટ બેંક એવું કોઈક નામ છે, એમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા. અને પછી ત્યારબાદ એની પેટા બેંક જે એની ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવી છે ઓફિસ, એ ત્યાં છે સર. અચ્છા, ન્યૂ ડેવલપમેન્ટ બેંકની જે એના ડીજી તરીકે હતા. બરાબર છે. હા, અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક જેને આપણે ગિફ્ટ સિટી કહીએ છીએ એમાં એની પછી ભારતમાં પ્રાદેશિક કાર્યાલય એટલે કે પ્રાદેશિક ઓફિસ જે શરૂ કરી એમાં ડિરેક્ટર જનરલ તરીકે 2022 થી જોડાયા. અચ્છા, એટલે એની પહેલા તો આ બધો પછી ત્યાર પછી જ આ બધા કેસ ને બધું થયું એની. તો FIR તો 2017 માં થયેલી હતી. 17 માં, ઓકે, બરાબર. ત્યાર પછી આ રીતે આયા. તો હવે આ ઉપરાંતની બીજી કોઈ વધારાની સંપત્તિ શોધવા માટે CBI ની તપાસ થવી જોઈએ? ના સર, આમાં એસીબીએ બી જે એસીબી ના તપાસ અધિકારી જે હતા ને જે જૂના, એને બી કાબિલે તારીફ તપાસ કરી હતી, ઘણું બધું શોધ્યું હતું અને રેકર્ડ પર બી છે. પણ એક્શન કોણ લે સર? એટલે હવે મને તો લાગતું નથી કે જો એસીબી ગુજરાતની તટસ્થ એજન્સી જ આવું કરતી હોય તો પછી હવે CBI અથવા અન્ય એજન્સીનો અથવા જ્યુડિશિયલ સીટ બને તો જ આની સામે યોગ્ય કાર્યવાહી થાય તેવું લાગી રહ્યું છે સર. આ જો આ ડ્રાઈવર આપણે જોઈ રહ્યા છે, આમાં કોણ છે ડ્રાઈવર? આ જે પાછળ દેખાય માથું બહાર કાઢે છે, ટાલવાળા દેખાય છે, એ ડ્રાઈવર છે. બરાબર છે. જે સાઇન કરેલા છે જે અધિકારી, હા, સાઇન કરેલા અધિકારી છે એની ઉપર બરાબર દેખાય છે. હા, એ ચીફ સેક્રેટરીનો ચાર્જ આપી રહ્યા છે પાંડિયન સાહેબનો, જૂના ચીફ સેક્રેટરી. એમાં જો એક વિચારો કે આવી મહત્વની મીટિંગમાં IAS ઓફિસરો હોવો જોઈએ કે ડ્રાઈવર છે અને એ બી પોતાનું જે મોઢું કાઢીને ડોકાચ્યું કરે છે. ખ્યાલ આવ્યો તમને સાહેબ? સંબંધો કેવા હશે? કેવા હશે? યસ. એના પર્સનલ સેક્રેટરી તરીકે જ કામ કરતા હોય એ પ્રકારનું વર્તન દેખાઈ રહ્યું છે. યસ, હા, ક્લિયર કટ થાય છે સર. બરાબર છે. તો પછી તમે આ એક કેસ તો બરાબર છે, તમે એક ભરતનો જે કેસ શોધી કાઢ્યો, તો પાંડિયનના તો આવા ઘણા બધા કેસ છે. એમાં પછી આગળ કઈ તપાસ કરી તમે? માનો કે GSPCમાં જે 20,000 કરોડ રૂપિયાનું સ્કેમ થયું હોવાનું CAG એક રિપોર્ટ આપેલો હતો, તો પછી એની કઈ તપાસ કરી તમે? પાંડિયને શું કર્યું છે? મેં એની કઈ તપાસ નથી કરી. મેં છે ને જે મારા ભરત ગોસ્વામીનો કેસના જે સંલગ્ન ડોક્યુમેન્ટ હોય, મારો કેસ વધુ સ્ટ્રોંગ થાય એને જ પુરાવા પહેલા એકઠા કરવામાં ધ્યાન આપ્યું, જેથી આ ડ્રાઈવરની મારો તો ટાર્ગેટ છે ડ્રાઈવરની પ્રોપર્ટી બચવી જ ના જોઈએ. અને સર, આ ડ્રાઈવરે જામીન અરજી બી કોર્ટમાં દાખલ કરી હતી અને પછી એની જે અપ્રમાણસર મિલકત હતી PI નું જે એફિડેવિટ આવ્યું ને તેને અરજી વિથડ્રો કરવી પડી હતી. અને હવે એસીબી કહે છે પુરાવા નથી. PI એ જ નામદાર કોર્ટમાં એફિડેવિટ કર્યું હતું આટલા પુરાવા છે, અને હવે એના બીજા તપાસ અધિકારી કહે છે કે ભાઈ પુરાવા નથી. અરે સર, કેવી રીતના માનવામાં આવે? તો આમાં તો ખરેખર ધરપકડ થવી જોઈએ. ધરપકડ નથી થઈ ને હજુ સુધી સાહેબ. હા, આટલો મોટો હાથ હોય તો ક્યાંથી ધરપકડ થાય? અસમરી ભરી દીધી સાહેબ. એટલે તો સાહેબ, ભ્રષ્ટાચારના કાયદાનો ખરેખર આ કેસના અંદર મજાક જ બનાવવામાં આવ્યો છે. મેં તમને અગાઉ બી કહ્યું કે એક 500 રૂપિયાની ટ્રેપ છે તો એસીબી બૂમો પાડશે, મીડિયામાં આવશે. તો આના તો 11 કરોડ 56 લાખના એવિડન્સ છે.
બરાબર છે. અને એસીબી ભારત તો આમાં ઘણો બધો પગલાઓ લઈ શક્યો હોત, પણ તું નથી લઈ શકતો. તમને બીજું હા, વિરેનભાઈ તમને કહું કે હા હાજી જી જી સર. હા, તમને એક કહું કે આ એ જ પાંડિયન છે કે જેની સામે એ જીએસપીસીમાં હતા ડીજી તરીકે, ત્યારે એની સામે વિરોધ પક્ષના નેતાથી લઈને અનેક ધારાસભ્યોએ આરોપ મૂક્યા હતા કે જીએસપીસીમાં કરોડો અને અબજો રૂપિયાના કૌભાંડો થયા છે. એમાં સીએજીએ પણ એક કેટલીક વાંધાજનક બાબતો રજૂ કરી હતી. આમ થઈને લગભગ 20,000 કરોડ રૂપિયાનું સ્કેમ થયું હતું એવા આરોપો મૂક્યા હતા. શક્તિસિંહ ગોયલે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આની બધી વિગતો જાહેર કરી હતી કે ગુજરાત પેટ્રોલિયમ કોર્પોરેશન જે છે જીએસપીસી તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એમાં 20,000 કરોડ રૂપિયાના નાણાકીય કૌભાંડો થયા હતા. અને નેશનલ લેવલ ઉપર કેટલાક પત્રકારો છે એને તપાસ કરી હતી કે આ જીએસપીસી ખરેખર છે શું. તો એમાં તપાસમાં એક એવું બહાર આવ્યું હતું કે ઈવીએમ ની જે ચીપ બનાવતી એક કંપની છે, અમેરિકન કંપની, એ કંપની પાસેથી કંપનીને કેટલાક કોન્ટ્રાક્ટ રાતોરાત આપી દેવામાં આવ્યા હતા. અને એવું માનવામાં આવે છે, એના પુરાવા પણ એ પત્રકારોએ રજૂ કર્યા હતા કે ઈવીએમમાં જે ચીપ વપરાય છે એ આ અમેરિકન કંપની દ્વારા બનાવવામાં આવી હતી. આવો મોટો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. કારણ કે સીએજીએ જે તપાસમાં ગુજરાત સરકારના હિસાબોમાં આજે બધી બાબતો બહાર લાવી, ત્યાર પછી નેશનલ લેવલ ઉપર ઘણા બધા લોકોએ તપાસ કરી અને એના ઉપર આ જે સ્કેમ થયા છે, પાંડિયને જે સ્કેમ કરેલા છે, એની ઉપર તો 4 બુક લખી છે. દિલ્હીના કેટલાક પત્રકારોએ આના ઉપર તો 4 બુક લખી છે કે ખરેખર આ સ્કેમ કેમ થયું એની બધી જ વિગતો એ બુકમાં પણ છે. એને આ ઉપરાંત બીજી જે કેટલી વિગતો બહાર આવી છે. તો ખરેખર તો સરકારે આમાં ગંભીરતાથી લેવું જોઈએ કે એક 20,000 કરોડ રૂપિયાનું સ્કેમ થયું છે, એમાં ઊંડી તપાસ તો નથી જ થઈ. જો થઈ હોત તો એમાં ઘણી બધી વિગતો પણ બહાર આવી હોત. પરંતુ આ એક પ્રજાના પૈસા જે વેડફાતા હોય ત્યારે એમાં સરકાર બેદરકારી બતાવે તો એ અત્યંત ગંભીર બાબત હોઈ શકે. તો તમે મુખ્યમંત્રીને આ અંગે કોઈ જાણકારીથી પત્ર લખેલા છે કે આમાં તપાસ થશે? સર, મેં ડિપાર્ટમેન્ટલી પત્રો લખેલા હતા વિભાગના, પણ એક વસ્તુ હું ક્લિયર કરું, સરકારમાં દરેક અધિકારી ભ્રષ્ટ અધિકારી નથી હોતા. એનો ઉત્તમ દાખલો હું એસીબી નો આપું. જે હાલના જે ડાયરેક્ટર ડોક્ટર શમશેરસિંહ છે ને, એમને હું ખરેખર સલામ કરું છું કે એ સમય બી જોઈન્ટ ડાયરેક્ટર એ જ હતા જ્યારે એફઆઈઆર દાખલ થઈ અને એમને જ ગંભીરતા લઈને એફઆઈઆર દાખલ કરાવી હતી, એવિડન્સ જોઈ. એટલે દરેક અધિકારી ભ્રષ્ટ નથી હોતા. હા, આમને ભ્રષ્ટાચાર કર્યો છે, બચી શક્યા છે. એ એમના નોન પોલિટિકલ કે પોલિટિકલ એ સોર્સથી નથી કર્યો. પોતે સરકારના ચીફ સેક્રેટરી રહ્યા હતા એટલે પોતે કેટલા પાવરફુલ હોય એનો જ એમને વર્ગનો ઉપયોગ કર્યો. એ ક્લિયર કટ છે સર. તો આ ભરતની સાથે સાથે બીજા બે કોઈ એક ક્લાર્ક અને બીજા એક ઓફિસરની ત્યાં પણ આ જ પ્રકારની સર્ચ થયું હતું અને એની સામે કેસ એક જ દિવસમાં કેસ નોંધાયા હતા. તો એ કેસમાં શું થયું છે? એ કેસ તો પણ ખબર નથી, પણ આમની સાથે એક રાયસિંગ પરમાર હતો, એના સામે બી પ્રોપર્ટી સર્ચ કર્યા હતા આ જ પ્રકરણના અંદરના. સાહેબ, નાના માણસો સામે જે એક એ જે તે સમય દાખલ થયો હતો ખેતીવાડી બાબતમાં નિયામકના, એ બધા સામે ચાર્જશીટ થઈ છે, અરેસ્ટ થયા છે, બેલ લીધા છે. આમાં સીધી અસમરી ભરાઈ ગઈ છે. અને પેલા તો કેસ તો એકદમ નાના હતા, આના પ્રમાણમાં એકદમ નાના કરપ્શનના કેસ હતા, છતાં પણ આ કેસ થયો જામણત થતો. હા જી સર. હા, વાત સાચી છે. તો આમાં આ બધા પ્રકરણમાં ચિંતાજનક શું છે, અત્યારે જે લોકસભાની ચૂંટણી થઈ રહી છે એમાં ઈવીએમ નો જે મુદ્દો છે, તો આ જીએસપીસી ના જે 20,000 કરોડના સ્કેમ થયા હતા એ પૈસા ડાયવર્ટ થયા હતા અમેરિકાની એક કંપનીમાં, એવા આરોપ પણ મૂકવામાં આવ્યા હતા. એ કંપનીનું નામ છે જીઓ ગ્લોબલ રિસોર્સિસ, કે જે અગાઉ સોશિયલ મીડિયા અને પ્રકાશન કંપનીએ suite101.com તરીકે પણ ઓળખાય છે. એ આ જ કંપની તો બાર્બાડોસમાં નોંધાયેલી ખાનગી કંપની છે અને પારદર્શક બિલ્ડિંગ વિના ખાનગી શોધકર્તા ભાગીદાર તરીકે લેવામાં આવ્યા હતા અને જીએસપીસીમાં 10% ભાગીદારીની ઓફર પણ કરવામાં આવી હતી. તો આ એક અત્યંત આ માત્ર એક ભરત પૂરતું આ સ્કેમ હોય એવું નથી લાગતું, કારણ કે આમાં અબજો રૂપિયા ત્યાંથી પગ થઈ ગયા છે સરકારની યોજનાઓને સંદર્ભમાં. તો ખરેખર તો આની સીબીઆઈની જો તપાસ થાય તો જીઓ ગ્લોબલ રિસોર્સિસ થી લઈને ઘણી બધી કંપનીઓની તપાસ થઈ શકે છે અને ગુજરાતની પ્રજાના 20,000 કરોડ રૂપિયા જે જીએસપીસીમાં ડૂબી ગયા છે એ રિકવર થઈ શકે એમ છે. માત્ર આ જે અત્યારે વાત છે
200-300 કે 350 કરોડ રૂપિયાના સ્કેમની, તો એની સાથે સાથે બીજા 20,000 કરોડ રૂપિયા પણ આ રીતે મેળવી શકાય એમ છે. તો એમાં તો કંઈ થાય એવું લાગતું નથી. પણ આ એક કેસ જે તમે શોધી કાઢ્યો છે, ખરેખર તમને તો અભિનંદનને પાત્ર છો જ તમે. અને એક ચીફ સેક્રેટરીને તમે આ રીતે એક ખુલ્લા કરી શક્યા છો કે ગુજરાતમાં કયા પ્રકારનું કરપ્શન ચાલી રહ્યું છે. એમાં મુખ્ય સચિવ, નાના અધિકારીઓ તો ઘણા સારા એવા પ્રમાણમાં મોટી સંખ્યામાં પ્રમાણિત છે અને એટલા માટે સારો વહીવટ ચાલે છે, એમાં તો કોઈ સવાલ નથી. પરંતુ કેટલાક બગડેલા અધિકારીઓ જે છે, એ બગડેલા અધિકારીઓમાં સૌથી વધારે બગડેલા ચીફ સેક્રેટરી જ્યારે હોય ત્યારે ગુજરાતની પ્રજા માટે એક ચિંતાનો વિષય બની જતો હોય છે. ચીફ સેક્રેટરી જેવા વ્યક્તિઓ સામે 20,000 કરોડ રૂપિયાથી લઈને આ જે તમે સંપત્તિ શોધી કાઢી છે 200 કરોડથી 350 કરોડ રૂપિયા સુધીની, તો આવા મોટા જ્યારે આક્ષેપો થતા હોય પાંડિયન સામે અને પાંડિયનને રાજકીય પીઠબળ મળતું હોય, આક્ષેપો નહીં, એફઆઈઆર થઈ છે, આક્ષેપ નહીં કહેતો, એફઆઈઆર થઈ છે. તમારા કેસમાં એફઆઈઆર થઈ છે. હા, તમારા કેસમાં એફઆઈઆર થઈ છે, પણ 20,000 કરોડમાં તો આરોપો પણ થયા છે ને સીએજી રિપોર્ટ આપેલો છે, એમાં પણ સરકારે તપાસ નથી કરી. તો આ એક મજબૂત કેસ તમે જે શોધી કાઢ્યો છે કે ચીફ સેક્રેટરીને સરકાર કઈ રીતે બચાવતી હોય છે, સરકાર પોતે પોતાના કાળા કામો કરેલા હોય છે એ દબાવી દેવા માટે કઈ રીતે એને બચાવતી હોય છે, એ એક મોટો કેસ તમે શોધી કાઢ્યો છે ગુજરાતનો. એ તમે ખરેખર અભિનંદનને પાત્ર છો. અને આજે તમે લડી રહ્યા છો એની સામે, આજે પણ તમે એની સામે લડી રહ્યા છો, એ સૌથી મોટી વાત છે. ઘણા બધા લોકો ગભરાઈને બાજુ પર બેસી જતા હોય છે, પરંતુ તમે ગભરાયા વગર લડી રહ્યા છો, એ સૌથી મોટી વાત છે. તો હવે પરિણામ શું જોઈ રહ્યા? તો વિરલભાઈ, હવે આનું પરિણામ તમે શું જોઈ રહ્યા છો? સર, મને તો દિલથી અને હું તો એવિડન્સથી ચાલુ છું. અને જે કોર્ટમાં જે ઓરિજિનલ જે લો છે, જે કરપ્શન એક્ટ જે છે, પીસી એક્ટ કહેવામાં આવે છે, એ પ્રમાણે તો એક ક્લિયર કટ એવિડન્સ છે, આરોપી છે, કનેક્શન છે. તો એની સામે ચાર્જશીટ થાય અને કાયદાકીય કાર્યવાહી થાય. આજે તમે કેજરીવાલના એક નાના જે ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં નાનો મોટો આઈ ડોન્ટ નો, મને ખબર નથી કેસ શું છે, મેં એફઆઈઆર જોઈ નથી, એ જેલમાં છે, તો આ ચીફ સેકન્ડ ડ્રાઈવર કેમ ના હોવા જોઈએ? ગુજરાત સરકારને બી પોતાની પ્રમાણિકતા આપવા માટે આટલું તો કરવું પડે કે ના કરવું પડે સર? ધર્મેન્દ્રસિંહ ગોહિલ આપણા દર્શક છે, એવું કે છે કે 100માંથી 99 બેઈમાન છે, છતાં પણ કોઈ કામ નથી. અન્ય લોકો પણ એવું જ માને છે. સર, આપ તો સિનિયર જર્નાલિસ્ટ છો, આપણે તો ખાલી તમે એક મામલતદાર અથવા પોલીસ ઇન્સ્પેક્ટરનો રૂઆબ જોયેલો હશે કે એ લોકો નીકળે અથવા એ લોકોની કામગીરી જોઈ હશે. તો આ તો એક ચીફ સેક્રેટરી છે, અને ચીફ સેક્રેટરીનો રૂઆબ કેવો હોય સાહેબ, તમને તો સચિવાલયમાં ખબર જ હોય છે સર. અને સર, વાત સાચી છે. પાંડિયન જ્યારે પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટના જે સેક્રેટરી થયા હતા, ડિપાર્ટમેન્ટના સેક્રેટરી થયા હતા, ત્યારે હું એને અનેક વખત એને મળવા જતો હતો, ત્યારે સચિવાલયનું રિપોર્ટિંગ કરતો હતો. તો એ જે રૂઆબ હતો એ પત્રકાર બતાવતા હતા. તમને કહો વિરલ કે પત્રકાર સામે ઓછો, પણ જ્યારે એની આસપાસના લોકો સાથે આપણે વાત કરીએ ત્યારે એવું સ્પષ્ટપણે દેખાતું હતું કે જે એનો રૂઆબ કેવો છે, એનો વટ કેવો છે, એને રાજકીય નેતાઓ કઈ રીતે સાચવી રહ્યા છે, આ બધી જ વિગત. જીએસપીસીમાં જ્યારે હતા ત્યારે પણ ત્યાં તો એક એવું માનવામાં આવતું કે જીએસપીસીની જે ઓફિસ છે એ સત્તાનું એક કેન્દ્ર બની ગયું હતું, અનેક પ્રકારની સત્તા. ત્યાં જે એ સમયે લગભગ 200 જેટલા લોકોની જે ડેટા મેળવવામાં આવતા હતા મોબાઈલ ઉપરના, એનું કેન્દ્ર પણ ત્યાં માનવામાં આવતું હતું. તો આવી સત્તાને મજબૂત કરવામાં એનો રોલ છે, અને સત્તાએ એને મજબૂત કર્યા છે. તો આ અરસપરસ બાબત હોય તો જ આવું શક્ય બને છે. તો તમને તો ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આ કેસ તમારા તરફથી આવે એવી અપેક્ષા. તો હવે હાઈકોર્ટમાં જવાના છો? ના, નીચલી જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એમાં ડિસિઝન પછી જ રિવિઝનમાં જવાનું છું. પણ જે પ્રમાણે એવિડન્સ છે એ પ્રમાણે તો ક્લિયર કટ દેખાય છે કે ચાર્જશીટના પુરાવા છે, અસમરી નામંજૂર જ થવી જોઈએ. મારો પહેલો ટ્રાય ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે મેં પ્રયત્ન કર્યા છે, નીચેથી જ મારો હરાવવાનો પ્રયત્ન છે, તો ઉપર જવાનો પ્રશ્ન રહે જ નહીં. બરાબર છે. વિરલ, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર તમારો સત્ય ડે સાથે જોડાયા. અને અમારા દર્શકોને તમે સત્ય વિગતો જે રજૂ કરી કે સત્તા અને અધિકારીઓ કઈ રીતે એકબીજા સાથે મળેલા છે, આ મજબૂત કેસ ગુજરાતમાં છે, અને એનું પરિણામ ગુજરાતની પ્રજા
તરફી જ આવવું જોઈએ એવું ગુજરાતના લોકો પણ માની રહ્યા છે, આપણા દર્શકો પણ માની રહ્યા છે કે આમાં જી, જી, તપાસ સર. હોવી કરવી જોઈએ. નમસ્તે. નમસ્તે સર. તો આ કેસ હતો આખો અત્યંત ગંભીર કેસ છે ગુજરાત માટે, કારણ કે એક ચીફ સેક્રેટરીનું નામ એક કરપ્શનમાં જોડાઈ રહ્યું છે, એના પૈસા અહીંયા રોકાયેલા હોય. આ ડ્રાઈવર કમ ક્લાર્ક છે જેને બઢતી આપી હતી એક ડ્રાઈવરને, તો આ બધા જ કનેક્શન પાંડિયન સાથે જોડાયેલા છે. માત્ર પાંડિયન આ એક કેસમાં જ ઇન્વોલ્વ છે એવું નથી દેખાતું. બીજા ઘણા બધા કેસ એવા છે કે જેમાં પાંડિયનનું નામ વારંવાર ઉછળતું આવ્યું છે. જીએસપીસી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું હતું. જીએસપીસીમાં ગુજરાતની પ્રજાના 20,000 કરોડ રૂપિયા આજ પાંડિયને ડૂબાવી દીધા છે. 20,000 કરોડ રૂપિયા. અને જીઓ ગ્લોબલ કંપની સાથે એના શું સંબંધો હતા, અને એ કંપની ઈવીએમમાં ચીપ બનાવીને લોકોના મતમાં કઈ રીતે ચેડા કરે છે, એ આ બધી જ બાબતોની જો તપાસ થાય તો ઘણું બધું વિગતો બહાર આવી શકે એમ છે. આજે તો આ વિરલે જે વિગતો જાહેર કરી છે એની આસપાસની બાબતોની ચર્ચા કરી છે, પરંતુ ખરેખર જો નરેન્દ્ર મોદી પ્રમાણિક હોય, ભૂપેન્દ્ર પટેલ જો ખરેખર પ્રમાણિક હોય, આપણા ગવર્નર જો ખરેખર પ્રમાણિક હોય, તો આમાં ઊંડી તપાસ થવી જ જોઈએ. બસ આજે તો આટલું જ, અને આવતીકાલે પણ આવા જ કોઈક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.